तो मित्रों स्वागत है तमारू गुजरातना जिल्लाना तालुका भाग 4 में। जो तमे भाग 3 ना जोयो हो तो तेनी लिंक तमने आ विडियोना डिस्क्रिप्शन में मळी जशे, त्याथी तमे भाग 3 जोई शको छो। आ भाग 4 छे। तो मित्रों आजना विडियो में आपणे गुजरातना जिल्ला 22 थी 33 ना तालुकाना नाम लखीने समजावीशुं। तो विडियो में जोड़ावेला रहेजो अंत सुधी अने तमे पण मित्रों साथे साथे लखता जजो। तो चालो मित्रों लखवानी शरूआत करीए। एकदम सारा अक्षर अने शांतिथी लखीशुं गुजरातना जिल्लाना तालुका। तो मित्रों 22मा नंबरनो जिल्लो छे राजकोट जिल्लो छे। मित्रों राजकोट तो जोई शको छो राजकोट जिल्लो छे अने तेना 11 तालुका छे। मित्रों 11 तालुका जो जिल्लो छे राजकोट ने तेना 11 तालुका छे। तेना नाम आपणे અહીં લખીશું। ચાલો લખીએ। पहलो तालुको छे मित्रों राजकोट। पहलो तालुको मित्रों राजकोट ज छे। बीजो छे धोराजी। धोराजी। त्रीजो छे गोंडल। गोंडल। चौथो छे जाम कंडोरणा। कंडोरणा। मित्रों चौथो तालुको छे राजकोट जिल्लानो जाम कंडोरणा। त्यार पछी आगळ जेतपुर। जेतपुर। पछी आगळ जसदण। जसदण। त्यार पछी आगळ कोटडा। कोटडा। त्यार पछी आगळ पड़धरी। पड़धरी। पछी आगळनो तालुको छे उपलेटा। उपलेटा। त्यार पछी आगळ छे लोधिका। त्यारबाद छेल्लो तालुको छे विंछिया। તમે તો જોઈ શકો છો એક રાજકોટ, બીજું ધોરાજી, ત્રીજું ગોંડલ, ચોથું છે જામકંડોરણા, પાંચમું છે જેતપુર, છઠ્ઠું છે જસદણ, સાતમું છે કોટડા, આઠમો છે પડધરી, નવમો છે ઉપલેટા, દસમો છે લોધિકા અને 11મા નંબરનો તાલુકો છે વિંછિયા। આ 11 તાલુકા રાજકોટ જિલ્લાના છે। ત્યાર પછી આગળના મિત્રો લખીએ તો 22મા નંબરનો જિલ્લો છે 22મો નહીં મિત્રો 23મો। 22મો તો આપણે લખ્યો। 23મા નંબરનો જિલ્લો છે મોરબી। 23મા નંબરનો જિલ્લો કયો છે મિત્રો? મોરબી જિલ્લો છે અને તેના 5 તાલુકા છે મિત્રો। 5 તાલુકા। જિલ્લો છે મોરબી અને તેના 5 તાલુકા છે। તો તેના નામ આપણે અહીં લખીશું। પહેલો છે મોરબી, બીજું છે માળિયા મિયાણા। માળિયા મિયાણા। મોરબી જિલ્લાનો બીજા નંબરનો તાલુકો છે માળિયા મિયાણા। ત્યાર પછી આગળ હળવદ। ત્રીજા નંબરનું છે હળવદ। ચોથું છે વાંકાનેર। ચોથું છે વાંકાનેર ને પાંચમો છે તાલુકો ટંકારા। મિત્રો આ 5 તાલુકા મોરબી જિલ્લાના છે। ત્યાર પછી આગળ લખીએ 23 પછી 24મા નંબરનો જિલ્લો જામનગર। જામનગર। 24મા નંબરનો મિત્રો જિલ્લો છે જામનગર ને તેના 6 તાલુકા છે મિત્રો। 6 તાલુકા જામનગરના। તેના નામ લખીશું। પહેલું છે જામનગર, બીજો તાલુકો છે જામ જોધપુર। જામ જોધપુર। ત્રીજો છે જોડિયા।
ત્રીજો મિત્રો તાલુકો છે જામનગર જિલ્લાનો જોડિયા, ચોથો છે લાલપુર, ત્યારબાદ બીજો છે ધ્રોલ, ત્યાર પછી છઠ્ઠા નંબરનો તાલુકો છે કાલાવાડ. જામનગર, જામજોધપુર, જોડિયા, લાલપુર, ધ્રોલ અને કાલાવાડ આ 6 તાલુકા જામનગર જિલ્લાના છે મિત્રો. ત્યાર પછી આગળ 25મા નંબરનો જિલ્લાના તાલુકા. 25મા નંબરનો જિલ્લો છે મિત્રો પોરબંદર. 25મા નંબરનો જિલ્લો છે પોરબંદર અને તેના 3 તાલુકા છે મિત્રો. 3 તાલુકા. જિલ્લો છે પોરબંદર અને તેના 3 તાલુકા છે. તેના નામ આપણે અહીં લખીશું. પહેલું છે પોરબંદર, બીજું છે રાણાવાવ અને ત્રીજો તાલુકો છે કુતિયાણા. તો મિત્રો પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા આ 3 તાલુકા પોરબંદર જિલ્લાના છે. ત્યાર પછી મિત્રો આગળ લખીએ તેના પહેલાં આપણે અહીં વચ્ચે લીટી કરી લઈશું. ત્યારબાદ આગળ લખીશું. વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી. આપણે 33 સુધી જિલ્લા અને તેના તાલુકા લખીશું. તો મિત્રો 26મા નંબરનો જિલ્લો છે જુનાગઢ. તો જુનાગઢ જિલ્લાના 10 તાલુકા છે. 10 તાલુકા. જુનાગઢ જિલ્લો અને તેના 10 તાલુકા. તેના તાલુકા આપણે લખીશું જુનાગઢ સિટી. પહેલો મિત્રો તાલુકો છે જુનાગઢનો જુનાગઢ સિટી. ત્યાર પછી બીજો છે જુનાગઢ ગ્રામ્ય. ત્રીજો છે ભેંસાણ. ચોથો છે કેશોદ મિત્રો ચોથો તાલુકો છે જુનાગઢ જિલ્લાનો. ત્યાર પછી 5મો છે માણાવદર. ત્યારબાદ આગળ મેંદરડા. ત્યાર પછી આગળ માળિયા. ત્યાર પછી આગળ માંગરોળ. ત્યારબાદ આગળ વિસાવદર અને છેલ્લા 10મા નંબરનો તાલુકો છે વંથલી. તો મિત્રો આ 10 તાલુકા જુનાગઢ જિલ્લાના છે. ત્યાર પછી આગળ 27મા નંબરનો જિલ્લો દેવભૂમિ. દ્વારકા. મિત્રો દેવભૂમિ દ્વારકા અને તેના 4 તાલુકા છે મિત્રો. 4 તાલુકા દેવભૂમિ દ્વારકાના. ચાલો લખીએ તાલુકાના નામ. પહેલું છે દ્વારકા, બીજું છે કલ્યાણપુર, ત્રીજું છે ભાણવડ ને ચોથો તાલુકો છે ખંભાળિયા. તો મિત્રો આ 4 તાલુકા દેવભૂમિ દ્વારકાના છે. ત્યાર પછી આગળ 28મા નંબરનો જિલ્લો છે ગીર સોમનાથ ને તેના 6 તાલુકા છે મિત્રો. 6
તાલુકા, ગીર સોમનાથના 6 તાલુકા. ચાલો લખીએ. વેરાવળ, ત્યારબાદ આગળ કોડીનાર, ત્યાર પછી ત્રીજા નંબરનો ઉના, ત્યારબાદ આગળ સૂત્રાપાડા, ત્યાર પછી આગળ ગીર ગઢડા, ત્યારબાદ આગળ છઠ્ઠા નંબરનો તલાલા. મિત્રો આ 6 તાલુકા ગીર સોમનાથ જિલ્લાના છે. ત્યાર પછી આગળ 29 નંબરનો જિલ્લો છે અમરેલી અને તેના 11 તાલુકા છે. મિત્રો 11 તાલુકા, અમરેલી જિલ્લો અને તેના 11 તાલુકા. ચાલો લખીએ તેના નામ. પહેલું છે અમરેલી, બીજું છે બગસરા, ત્રીજું છે બાબરા, ચોથો છે જાફરાબાદ, પાંચમો છે રાજુલા અને છઠ્ઠો તાલુકો છે ખાંભા. ત્યારબાદ આગળ તારી, ત્યાર પછી આગળ લાઠી, ત્યાર પછી આગળ સાવરકુંડલા, ત્યાર પછી આગળ લીલિયા અને છેલ્લો કુકા વાવ. તો મિત્રો આ 11 તાલુકા અમરેલી જિલ્લાના છે. ત્યાર પછી આગળ લખીશું 30મા નંબરનો જિલ્લો અને તેના તાલુકા. તો 30મા નંબરનો જિલ્લો છે ભાવનગર. 30મા નંબરનો જિલ્લો છે ભાવનગર અને તેના 10 તાલુકા છે. મિત્રો 10 તાલુકા ભાવનગર જિલ્લાના. ચાલો તેના નામ લખીએ. ભાવનગર, બીજું છે ધોવા, ચોથું છે મહુવા, ચોથું છે ગરિયા તાર, જી ઉમરાળા, ત્યારબાદ આગળ જેસર, ત્યાર પછી આગળ પાલીતાણા, ત્યાર પછી આગળ સિહોર, ત્યાર પછી આગળ તળાજા અને છેલ્લો 10મા નંબરનો તાલુકો વલભીપુર. મિત્રો આ 10 તાલુકા ભાવનગર જિલ્લાના છે. ત્યાર પછી આગળ 31મા નંબરનો જિલ્લો છે બોટાદ. 31મા નંબરનો જિલ્લો કયો છે? બોટાદ જિલ્લો છે અને તેના ફક્ત 4 તાલુકા છે. મિત્રો બોટાદ જિલ્લાના ફક્ત 4 તાલુકા છે. પહેલો છે બોટાદ, બરવાળા, ગઢડા અને ચોથો રાણપુર. ત્યાર પછી આગળ 32 નંબરનો જિલ્લો. 32 નંબરનો જિલ્લો છે મિત્રો મહીસાગર અને તેના 6 તાલુકા છે. 6 તાલુકા મહીસાગર જિલ્લાના. પહેલો છે લુણાવાડા, બીજો છે માંડવી,
ત્રીજો તાલુકો છે કડાણા. ત્યાર પછી ચોથો તાલુકો છે બાલા શિનોર. પાંચમો તાલુકો છે સંત રામપુર. અને છેલ્લો છઠ્ઠા નંબરનો તાલુકો છે ખાનપુર. તો મિત્રો આ 6 તાલુકા મહીસાગર જિલ્લાના છે. ત્યારબાદ છેલ્લો 33મા નંબરનો જિલ્લો અને તેના તાલુકા લખી દઈએ. 33મા નંબરનો જિલ્લો છે છેલ્લો કચ્છ અને તેના 10 તાલુકા છે મિત્રો. 10 તાલુકા કચ્છ જિલ્લાના. ચાલો તેના નામ લખી લઈએ. ભુજ, ભચાઉ, અંજાર, નખત્રાણા, માંડવી. ત્યારબાદ આગળ નલિયા, મુદ્રા, રાપર, ગાંધીધામ અને છેલ્લો લખપત. તો મિત્રો ભુજ, ભચાઉ, અંજાર, નખત્રાણા, માંડવી, નલિયા, મુદ્રા, રાપર, ગાંધીધામ અને છેલ્લે લખપત. આ 10 તાલુકા કચ્છ જિલ્લાના છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાના તાલુકા ભાગ 4માં 22 થી 33 તેમના તાલુકા લખીને સમજાવ્યા. જો મિત્રો ભાગ તમે 3 ના જોયો હોય તો તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે ભાગ 3 પણ જોઈ લેજો. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોની એક સારી કોમેન્ટ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો.